નમસ્તે, હું જાડેજા ખુશાલીબા અને હું નિમાવત મહિમા ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન 2024 અને 25માં શાળા નંબર 24 વતી વિભાગ 5B વેસ્ટ મેનેજમેન્ટ અને રિસોર્સ મેનેજમેન્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના લોકો વૃક્ષારોપણ કરી તેની સાથે લીધેલ સેલ્ફી કે ફોટાને સોશિયલ મીડિયામાં વહેતા કરે છે, પણ પછી તે છોડની દરકાર કોઈ જ કરતું નથી, અથવા તો તે છોડ તરફ પાછું ફરીને પણ કોઈ જોતું નથી. પછી તે છોડનું શું થાય છે તેની તો આપણે બધાને ખબર જ છે. કાં તો ગાય કે બકરી જેવા પ્રાણીઓનું ભોજન બને છે, નહીં તો પાણી વગર મરી જાય છે, કાં તો તોફાની બાળકના હાથમાં આવી જાય છે. તો આ સમસ્યાનો ઉકેલ લાવતો અમારો પ્રોજેક્ટ છે વોટરિંગ ટ્રી ગાર્ડ. સાધન સામગ્રી જોઈએ તો નકામી પ્લાસ્ટિકની થોડી બોટલો, 4 ફૂટ ઊંચાઈની થોડી લાકડીઓ, પ્લાસ્ટિકની ટાઈ તથા દોરી. આ બનાવવા માટે સૌપ્રથમ એક સરખી પાણીની બોટલને તેના આગળના ભાગને તેની નીચેની બોટલના તળિયામાં કાણું પાડીને એકબીજા પર બેસાડી દો અને એક સાંકળ જેવી રચના કરો. સાંકળની સૌથી નીચેની બોટલના ઢાંકણામાં કાણું પાડીને એક દોરી અંદર અને બહાર ગાંઠ વાળીને લગાવી દો, જેનો બહારનો છેડો થોડો લાંબો રાખવો. હવે આ સાંકળને એક લાકડીના નીચેના છેડાથી લગભગ 1.5 ફૂટ જેટલી જગ્યા રાખી પ્લાસ્ટિકની ટાઈ તથા દોરીથી મજબૂત રીતે બાંધી દો. આ રીતે જરૂર મુજબની લાકડીઓ તૈયાર કરો. પ્લાસ્ટિકની બોટલ લગાડી લાકડીઓને વાવેલ છોડને ફરતે યોગ્ય અંતરે વર્તુળાકારે ગોઠવી દો. પ્લાસ્ટિકની બોટલ લગાડેલી લાકડીઓમાં સૌથી નીચેની બોટલના ઢાંકણામાંથી નીકળતી લાંબી દોરીને વાવેલ છોડના મૂળ પાસે રાખી માટીથી ઢાંકી દો. ત્યારબાદ સૌથી ઉપરની બોટલમાં ત્યાં સુધી પાણી ભરો કે જેથી સૌથી નીચેની બોટલ સુધી પાણી પહોંચે. આમ કરવાથી દોરી દ્વારા પાણી વાવેલ છોડના મૂળ પાસે પહોંચે છે. આ બનાવવાની ઉપયોગિતા જોઈએ તો આમાં ખૂબ ઓછો ખર્ચ થાય છે. છોડની પર્યાપ્ત વૃદ્ધિ બાદ આ ટ્રી ગાર્ડને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. આ ટ્રી ગાર્ડ છોડને પવન અને પ્રાણીઓ સામે રક્ષણ આપે છે. આ ટ્રી ગાર્ડમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સર્જનાત્મક ઉપયોગ થતો હોવાથી પર્યાવરણમાં પ્રદૂષણ ઘટે છે, જે ટકાઉ વિકાસ તરફનું એક નાનું એવું પગલું કહી શકાય. આ ટ્રી ગાર્ડના ઉત્પાદનથી રોજગારીનું પણ નિર્માણ થઈ શકે છે. અસ્તુ. આભાર.